નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝનો સ્પેશિયલ રિપોર્ટ ને હું છું જય શર્મા. આજે વાત કરવી છે આર્ટને લઈને. આર્ટ કળા કુદરતની અમૂલ્ય ભેટ કે જેને ભગવાન દરેક હાથમાં નથી આપતા. સ્વને સ્વયંમાં શોધવાનું માધ્યમ કે જે કલાકારને શાંતિ સમૃદ્ધિ બક્ષે છે અને સમાજને એક કલાકાર આપે છે. કલાના અઢળક પ્રકાર હોય છે અને આ દરેક પ્રકારનું લક્ષ્ય એક જ છે: કલાની પૂજા. આજે છે વર્લ્ડ આર્ટ ડે, જે દર વર્ષે 15 એપ્રિલે ઉજવવામાં આવે છે. સમાજમાં કલાની સમૃદ્ધિને વધુ સમૃદ્ધ કરતા કલાકારોના સન્માનનો દિવસ. તો ચાલો આપણે પણ કેટલાક એવા કલાકારો સાથે વાત કરીએ કે જેમણે પોતાની આગવી કલાને આધારે અપ્રતિમ લોકપ્રિયતા મેળવી છે. નામ લાલજીભાઈ પાનસુરિયા. કળા ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ. લાલજીભાઈ આમ તો ખેડૂત પુત્ર છે, આણંદ જિલ્લાના વરિષ્ઠ પત્રકાર, શિલ્પશાસ્ત્રના જાણકાર, જે હાલ યોગ શિલ્પશાસ્ત્રમાં અનન્ય યોગદાન આપી રહ્યા છે, જેમને તેમની કળામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અનેક સન્માનથી સન્માનિત કરાયા છે. લાલજીભાઈનું બાળપણ ગીર વિસ્તાર સોમનાથની બાજુમાં આવેલ આકલવાડી ગામમાં વીત્યું, જેમાં તેમની દરેક રમત જંગલના લાકડાઓ સાથે રહેતી. બાળપણમાં લાકડાઓ સાથે રમતા તેમણે આ કળાની સમજ કેળવી અને વિચાર્યું કે ભવિષ્યમાં આ જ વિષય પર કાર્ય કરવાનું છે. જે બાદ તેમણે વિદ્યાનગરમાં ફાઇન આર્ટ્સનો અભ્યાસ કર્યો અને બાદમાં બરોડા અભ્યાસ કર્યા બાદ કેટલાક કારણોવશ અન્ય વ્યવસાય સાથે જોડાઈ ગયા, પરંતુ તે બાદ ફરી આ કળા તેની તરફ પ્રેરી ગઈ. આ વ્યવસાયમાં છેલ્લા ઘણા સમય સુધી કાર્ય કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. અભ્યાસ સમયે પણ તેમને આ ક્ષેત્રે અનેક એવોર્ડ એનાયત કરાયા છે. લાલજીભાઈ વર્ષ 2014થી આ ક્ષેત્રે અલગ અલગ યોગના આસનની મુદ્રાઓ વુડન સ્ટ્રક્ચરમાં ઉતારે છે અને આવનાર ભવિષ્ય પણ આ ક્ષેત્રે સમૃદ્ધ બને તે હેતુથી યુવાઓને શીખવે છે. મારું નામ લાલજી પાનસુરિયા છે અને યોગ અને ખાસ કરીને શિલ્પશાસ્ત્રની વાત કરવામાં આવે તો હું જે વિસ્તારમાંથી આવું છું, ખાસ કરીને ગીર વિસ્તાર જે સોમનાથની બાજુમાં છે, ત્યાં અમારી રમતો, અમારી જે કંઈ પ્રવૃત્તિ હોય જીવનની નાનપણની, એ બધી જંગલ સાથે હોય ને ત્યાં લાકડું એટલું ભરપૂર હોય કે બાળકો ત્યાં મોટે ભાગે લાકડા સાથે જ રમતો રમતા હોય. ને ત્યારથી પણ મને ત્યારે એવી નહોતી ખબર કે મારા ભવિષ્યમાં આ જ વિષય ઉપર કામ કરવાનું થશે. ત્યારબાદ હું વિદ્યાનગર આવ્યો, ત્યાં મેં આના માટે અભ્યાસ કર્યો અને પછી બરોડા અભ્યાસ કર્યો. ત્યાર પછી છેલ્લા ઘણા વર્ષ વચ્ચે મેં આને બ્રેક મારવી પડી હતી બીજા વ્યવસાયને કારણે. એ પછી છેલ્લા 2-2.5 વર્ષથી હું આની અંદર લગભગ નિયમિત રીતે હવે આની અંદર કામ કરી રહ્યો છું. સૌથી સારી વાત ને મારા માટે ગૌરવની વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા જે મને ગૌરવ પુરસ્કાર આપ્યો અને અભ્યાસ કરતો હતો ત્યારે બી મને 2 સ્ટેટ એવોર્ડ મળી ચૂક્યા છે. અને મને ખાસ કરીને મારા વર્ક વિશે વાત કરું તો લગભગ આ યોગના જે શિલ્પ છે, હું 2014થી આની અંદર જુદા જુદા જે આપણા યોગના આસનો હોય એની ઉપર વુડનમાં સ્કલ્પચર બનાવું છું. મેં આ શરૂ કર્યું પાછળનું ગૌરવ પુરસ્કાર, ને ગૌરવ પુરસ્કાર પછી મને જે વિચાર આવ્યો તે જ વિચાર આવ્યો હતો કે આ મારી કળા છે તો એ મારા ભેગી જવાની છે, પણ મને એમ થયું કે કોઈ મારી કળા બીજું કોઈ શીખશે તો એ વિદ્યાર્થીઓના કેરિયરમાં બી કામમાં આવશે. ખાસ એ જે સૌથી મહત્ત્વની વાત છે, આપણા સંસ્કૃતિની વાત છે, તો આપણી સંસ્કૃતિમાં બી એવું જ છે. કળા અને સંસ્કૃતિ એ 2 વસ્તુ ભેગી છે, અથવા તો એક સિક્કાની 2 બાજુ છે. આપ સૌ કોઈ જાણો છો, ફિનલેન્ડ અત્યારે દુનિયાનો સૌથી હેપી ઇન્ડેક્સમાં સૌથી આગળ દેશ છે. એનું પાછળનું કારણ છે કળા. આપણા દેશમાં બી એક સમય એવો હતો કે હરેક માણસ કોઈની કોઈ કળામાં પ્રવીણ હતો, અથવા તો એનું એ માધ્યમ હતું, અથવા તો એનાથી એ રોજગારી કમાતો હતો. પણ છેલ્લા ઘણા વર્ષોથી આમાં થોડી બ્રેક આવી હતી. તો ગુજરાત અને ભારતના જે કંઈ કલાકારો છે એને બી મારી વિનંતી છે કે તમે બી બીજાને કોઈને શીખવાડો, જેથી આ કળા જીવતી રહે. હું લાલજીભાઈ પાનસુરિયાને લગભગ છેલ્લા 20 વર્ષથી વધારેથી ઓળખું છું. જ્યારથી હું કોલેજમાં ભણતો હતો ત્યારથી. તેઓએ પહેલાં ફાઇન આર્ટ્સ વિદ્યાનગર કર્યું, ફાઇન આર્ટ્સ કોલેજમાં. ત્યારબાદ માસ્ટર એમણે બરોડા જઈને MS યુનિવર્સિટીમાં કર્યું અને વુડન સ્કલ્પચરમાં એમની માસ્ટરી છે. ત્યારબાદ એઓ આણંદમાં આવી અને એમણે એનાથી અલગ લેન્ડસ્કેપિંગ તથા એક સારી પત્રકાર તરીકેની ભૂમિકા ભજવી અને એમનો બિઝનેસ
ને એમાં કેરિયર એમણે બનાવી. ઘણા સમયથી અમે સાથે બેસતા હતા ત્યારે ચર્ચાઓ થતી હતી અને એમણે અમારી સંસ્થામાં જે એકેડમી ચાલે છે તેમાં આર્ટ અને ક્રાફ્ટ, સંગીત, ડાન્સ, કોમ્પ્યુટર પર ફેશન ડિઝાઇનિંગ, વેબ ડિઝાઇનિંગ, આ બધા કોર્સિસ જે ચાલે છે તેમાં એમણે અમને રજૂઆત કરી કે ભાઈ હું પણ આવું વુડન ક્રાફ્ટ ને સ્કલ્પચર બનાવતો હતો. તો અમે એમને કહ્યું કે ભાઈ તમે અમારા સ્ટુડન્ટને શીખવાડવા માટે, મોટિવેટ કરવા માટે અમે સંસ્થામાં જ આ એક વર્કશોપ તમે ચાલુ કરો. અને એમણે એમાં દિન રાત મહેનત કરી. સવાર મને એવું ખ્યાલ છે કે ગરમીમાં 5 વાગે આવી જાય છે, અહીંયા આગળ બહુ તાપ હોય તો સાંજે પણ મોડા સુધી કામ કરે છે. અને એમણે યોગ ઉપર અહીંયા આગળ સ્કલ્પચર બનાવ્યા ઘણા બધા. અમારા વિદ્યાર્થીઓ પહેલાં દૂરથી જોતા હતા, પણ ધીરે ધીરે એમને કોઈ ખ્યાલ નહોતો આવતો કે આ શું બની રહ્યું છે. પછી એમણે નજીક આવ્યા અને એમણે જોયું કે આ એક સ્કલ્પચર વુડનમાંથી સ્કલ્પચર બની રહ્યા છે અને યોગ મોડેલ ઉપર બની રહ્યા છે. તો હવે અમારા વિદ્યાર્થીઓ, અમારા વાલીઓ બધાને પણ એ જિજ્ઞાસા વૃત્તિ આવી છે કે ભાઈ હા, અમે પણ આમાં શીખીએ અને એમાં આગળ વધીએ. તેથી હવે એમાં છોકરાઓ પણ અમારા જોડાવા માંડ્યા છે અને એમને શીખવાડવા માટે લાલજીભાઈ દિનરાત પ્રયત્ન કરે છે, એમને શીખવાડે છે. અમારો સંસ્થાનો મોટો ગોલ એ છે કે શિક્ષણની સાથે સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય અને એને સર્વ દિશામાં, એને જે દિશામાં એને આગળ વધવું હોય એ દિશામાં એને કેરિયર બનાવવી હોય તો બની શકે. એ માટે થઈને અમે એકેડમી સ્ટાર્ટ કરી છે અને એમાં વિવિધ પ્રોગ્રામો ચાલે છે. એમાંનો જ આ શિલ્પકામ એક પ્રોગ્રામ છે અને એમાં છોકરાઓ ઘણા ઉત્સાહથી ભાગ લે છે. તેથી હું લાલજીભાઈને પણ દિલથી અભિનંદન આપું છું કે અમારા વિદ્યાર્થીઓને આવું સરસ પ્લેટફોર્મ પૂરું પડી રહે તે માટેનું એમણે મહેનત કરી છે અને એમણે આ અહીંયા આગળ વર્કશોપ ઊભું કર્યું છે. આપનો પરિચય. હું કેતન પટેલ, ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં મંત્રી તરીકે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છું. હું છેલ્લા 20 વર્ષથી ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં ફર્નિચરનું કાર્ય કરું છું, જેમાં ચરોતર એજ્યુકેશનની સ્કૂલો, શાળાઓ, મહાશાળાઓ દરેક જગ્યાએ. અને મારી બાજુમાં શ્રી લાલજીભાઈ પાંછોડિયા એ શિલ્પ આર્ટનું કામ કરે છે અને અમારા બંનેના વર્કશોપ બેઉ આજુબાજુમાં જ હોય છે. તે ઉપરાંત હું છેલ્લા 20 વર્ષથી કામ કરું છું, પણ અમારા ટાઈમમાં થોડું ઘણું પણ આગુ પાછું હશે કે જ્યારે લાલજીભાઈ પંચોડિયા છેલ્લા અહીંયા 1.5 વર્ષથી કામ કરે છે, પણ એ ટાઈમના એટલા પ્રબંધ છે કે સવારે 7 વાગે અહીંયા આવી જાય છે અને રાતના 10 વાગ્યા સુધી પણ કન્ટિન્યુ એમનું કામ ચાલુ હશે. અને જે રીતે આ શિલ્પકલામાં જે એક લાગણી અને એક આર્ટિસ્ટ તરીકે જે કામ કરે છે, બહુ જ એમની અદ્ભુત કલા છે. જે લાલજીભાઈની પાસે જે કંઈ છોકરા, વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સો આવતા હોય છે અને એ બહુ જ સારી રીતે એમને સમજાવતા હોય છે. અને જે વિદ્યાર્થીઓને, આજકાલના યુવાનોને પણ લાલજીભાઈ બહુ જ એ રીતે સમજાવતા હોય છે કે આ કલામાં તમે આગળ વધો, શીખો કંઈક. તે જે રીતે આપણા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ લાલજીભાઈ પાસે આવીને શીખતા હોય છે અને એમાં લાલજીભાઈ બહુ સારી રીતે શીખવાડતા હોય છે. કળા, આર્ટ એ આપણી ઓળખ છે, આપણી સંસ્કૃતિને ઉજાગર કરતું એક માધ્યમ છે કે જેમાં કલાકારની એક આગવી સૂઝબૂઝ ભળતા જ કલાને એક નવી ઓળખ મળે છે. રિસર્ચ કહે છે કે જો તમને સ્ટ્રેસ છે કે તમારો સ્ટ્રેસ લેવલમાં ઘટાડો કરવો હોય તો કોઈ કળા સાથે સંકળાઈ જાઓ, કારણ કે કલા ક્ષેત્રની એક આગવી દુનિયા છે અને આ આગવી દુનિયા આપણને ખુશહાલીનો માર્ગ બતાવે છે. તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ કલા એક થેરાપી સમાન છે, જે કુદરતી રીતે એક હિલિંગનું પણ કામ કરે છે. કેટલાક આર્ટિસ્ટને કલા દ્વારા નવી ઓળખ મળી છે તો કેટલાક આર્ટિસ્ટને આ કળા વારસામાં મળી છે. મહેન્દ્ર કડિયા ભારત દેશના જાણીતા ચિત્રકાર, એક એવા આર્ટિસ્ટ જેમણે પેઇન્ટિંગ ક્ષેત્રે ખૂબ જ નામના મેળવી. ગુજરાતના આ મહાન ચિત્રકારે તેમની આ કળા તેમના સંતાનોને વારસામાં આપી છે. આ છે નમિત કડિયા અને દર્શના કડિયા, મહેન્દ્ર કડિયાના સંતાનો, જેમણે નાનપણથી ઘર પરિવારમાં ચિત્ર પ્રત્યે વિશેષ પ્રેમ જોયો, જેનું પરિણામ છે કે આજે આ ઘરમાં 12 ચિત્રકારો છે, જે ચિત્રકલાના વારસાને આગળ વધારી રહ્યા છે. મારા ફેમિલીમાં લગભગ 12 જણા આર્ટિસ્ટ થયા છે. હોલ ફેમિલી પેઇન્ટિંગ, સ્કલ્પચર્સ અને એપ્લાઇડ આર્ટ્સ ત્રણેયમાં લોકો અલગ અલગ ફિલ્ડમાં કર્યા છે. મારા અંકલ મહેન્દ્રભાઈ કડિયા જે ચિત્રકાર અને અમને નાનપણથી ગાઈડ કરતા હતા. અમે વાડીગામ દરિયાપુરમાં
એક જ ઘરમાં નાનપણ અમે લોકો બધા વિતાવ્યું છે. ત્યાં અંકલ બેસીને આખો દિવસ જે પેઇન્ટિંગ કરે, રાત્રે પેઇન્ટિંગ કરે ને અમે નાનપણથી જોતા હતા. એ આવે ને એટલે કોક વાર એમ કે લે આ બ્રશ પેપર કર, કંઈક કરીને મને બતાય. એમના ગાઈડન્સથી અમારો ચાલુ થયું. અમારા આખા ફેમિલીની હિસ્ટ્રી એવી છે કે 10મામાં 35% થી 40% આવે એટલે બસ, કોઈને ભણવામાં ઇન્ટરેસ્ટ નહીં. એ પછી એમ કે ભાઈ આપણે ચલો ફાઇન આર્ટ્સમાં, ત્યાં તમે પેઇન્ટિંગને ચાલુ કરજો. એટલે પછી પેઇન્ટિંગનું ધીમે ધીમે બધું ચાલુ થયું. અંકલ અમને અલગ પ્રકારનું અલગ મીડિયમનું ગાઈડ કરતા હતા કે ભાઈ એક્રેલિક કેવી રીતના વપરાય, ઓઇલ કેવી રીતના વપરાય, કયા સિઝનમાં કેવી રીતના કામ કરશો તો સારું રહેશે, વોટર કલર કેવી રીતના. એમને હું ઘણીવાર આખા દિવસની પ્રવૃત્તિ પછી એમને રાત્રે છે ને બેસાડે અને જગાડે કે આખી રાત જાગો, કેવી રીતના કામ થાય જોવો. સ્કેચ કરવા લઈ જાય, કોઈક વાર સ્કેચમાં કે ભાઈ આ સ્કેચ તારો અહીંયા નથી સારો, અહીંયા તું સુધાર. આ બધી પ્રવૃત્તિ અમે આખો દિવસ જોતા હતા અને અમારી જોડે કરાવતા હતા. રાત્રે એમની જોડે બેસીને એ બી કે જો મારી સામે જોઈને કેવી રીતના કામ થાય, કેવું કરાય. પછી અલગ આર્ટિસ્ટનું ગાઈડ બી કરતા હતા. ઘણી ફેરી બહાર કોઈ સારા એક્ઝિબિશન હોય બોમ્બે, દિલ્હી, તો એમને સ્પેશિયલ જોવા લઈ જતા હતા કે જોવો કામ કેવી રીતના થાય છે, શું કરે છે, કેવું ચાલે છે. એ બધું જોઈને અમે લોકો શીખ્યા. અને મેં એમને લોંગ ટાઈમ વોટર કલરનું કામ કરતા જોઈને હું એમના કામથી ઇન્સ્પાયર થઈને મેં મારા કામમાં અત્યારે મોડર્ન ઇન્ડિયાનું આખો સબ્જેક્ટ લઈને હું કામ કરી રહ્યો છું. જેમ પેલા 1 માળના 2 માળના બિલ્ડિંગ તૂટીને હાઈ રાઇઝ જે બિલ્ડિંગો થાય છે અત્યારે, એ મોડર્ન ઇન્ડિયામાં કેવું છે કે નાની પોળો હતી, નાના ઘરો હતા, ફેમિલી રહેતા હતા, એ તોડીને હાઈ રાઇઝ જે બિલ્ડિંગ થાય છે એ સબ્જેક્ટ ઉપર મેં મારું કામ ચાલુ કર્યું છે. એમને મને ઘણી જગ્યાએ પ્રમોટ કર્યો છે, ઘણી જગ્યાએ સારા એક્ઝિબિશન કરવા માટે બી પ્રોત્સાહન આપ્યું કે ચલ અહીંયાથી આપણે જયપુર એક્ઝિબિશન કરીએ, દિલ્હી કરીએ, અમદાવાદ કરીએ. તો ઘણી જગ્યાએ મને કે આ ગેલેરીમાં જા, ત્યાં મળ, તારું એક્ઝિબિશન માટેનું વાત કર. તો એ બધી પ્રવૃત્તિઓમાં મને છે બહુ જ સાથ સહકાર આપેલો છે. એ સમજાવે કે પેઇન્ટિંગ કેવી રીતના જોવાય, શું કરાય, શું નહીં, શું કરવું. એ બધું જે ગાઈડ આપતા હતા અંકલ, એ બહુ જ મારા લાઈફમાં બહુ મહત્વનું રહ્યું છે. અને એમના પેઇન્ટિંગ ઉપર વોટર કલરના ઇન્સ્પાયર થઈને મેં મારા પેઇન્ટિંગ ચાલુ કર્યા છે. કલાના માહોલમાં કલા પ્રત્યે પ્રેમ ના થાય તે તો કેમ બને? જેમ મહેન્દ્ર કડિયાજી માટે કલા એ પૂજા હતી, તે જ પ્રમાણે આ વારસાની જાળવણી માટે તેમના સંતાનો પણ ગંભીર છે અને આ ઓળખને આગળ વધારવા માટે તેમના પ્રયત્નો પણ ઉમદા છે. મને કલા મારા ફાધરના વારસામાં મળી છે. કે પહેલાં તો એવું હતું કે હું જ્યારે ઘણી નાની હતી ત્યારે તો એવા ટોયઝ હતા નહીં. તો મારા દાદા છે એ દરજીનું કામ કરતા હતા. તો એવું થાય કે જે બધા કલરના જે પેપર પેલા કલર્સના જે બી થ્રેડ હોય એ અલગ કલર્સના એ યુઝ કરે ને પછી જે ખાલી થાય ને રીલ એ અમને રમવા આપતા હતા. એ બધી વસ્તુ પછી કાતર છે, પછી બધા એમના જે વર્ક બધા શર્ટ પેન્ટ ને બધું કામ કરતા હતા. તો એ બધી વસ્તુ બધી બહુ કનેક્ટેડ જોવા મળતી હતી. એમથી રમતા હતા, અમે બધું કરતા હતા. તો એક વખત એવું થયું કે હું જ્યારે 95થી વર્ક કરું છું, મારા ફાધરે મેં પૂછ્યું પપ્પા શેની પર વર્ક કરાય, એમ કેવા ટોપિક પર, બહુ બધા ટોપિક છે. તો મારા ફાધરનું મને એવું હતું કહેવાનું કે જેને તે સૌથી વધારે જોયું છે નજીકમાં, જેનો તે સ્ટડી કર્યો, સ્ટડી મતલબ કે જેને સૌથી વધારે તું નજીકથી જોયું છે, એનો તું સબ્જેક્ટ તું લઈશ તો તને ઇઝીલી સમજણ પડશે ને તો એની પર વર્ક કરી શકીશ. તો મેં પછી વિચાર્યું કે આ એવા જ એલિમેન્ટ્સ યુઝ કરું કે જેમાં હું નાનપણથી રમી છું સાથે. તો એ બધા એલિમેન્ટ્સ મને બહુ ઇઝીલી મેં જોયા છે, કારણ કે હું ઇઝીલી ડ્રોઈંગ કરી શકું, કારણ કે મેં બહુ સ્ટડી કર્યો છે. હવે વાત કરીએ આર્ટ અને સ્કૂલની. તો ગુજરાતમાં અનેક શાળાઓ અને સ્કૂલો આવેલી છે અને એક એવી સંસ્થાઓ પણ છે કે જેમાં કલાના એક વિશિષ્ટ અને વિવિધ પાઠ ભણાવવામાં આવે છે. ચિત્રકાર, સ્કલ્પચર, સંગીત, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની આગવી સ્ટાઇલ પણ તેમને શીખવવામાં આવે છે. પરંતુ કેટલાક એવા સ્થળો પણ છે કે જેની પ્રિમાઇસીસમાં કલા આકાર લે છે. પ્રશાંતભાઈ પટેલ CN આર્ટ્સ કોલેજના પ્રોફેસર, જે વિદ્યાર્થીઓને પેઇન્ટિંગના ક્લાસ કરાવે છે, જે પેઇન્ટિંગના માધ્યમે વિદ્યાર્થીઓને કલાથી સમૃદ્ધ બનાવે છે. પ્રશાંતભાઈ વર્ષોથી આ ક્ષેત્રે સક્રિય છે. તેમના દ્વારા અનેક વિદ્યાર્થીઓ ચિત્રકલાના પાઠ શીખ્યા છે.
તો ચાલો વાત કરીએ પ્રશાંતભાઈ પટેલ અને તેમના વિદ્યાર્થી સાથે. સેટ સીએન કલા વિદ્યાલયમાંથી મેં 1977થી 1982 સુધી ફાઇન આર્ટ્સ કર્યું અને ત્યારબાદ 1986થી સીએન વિદ્યાલયમાં ડ્રોઈંગ ટીચર તરીકે જોડાયો. એટલે બાળકો સાથે કામ કર્યું અને મેં પણ ચિતરવાનું ચાલુ રાખ્યું. ચિતરવાનું ચાલુ રાખવામાં એવું હતું કે મારા શિક્ષકોની સાથે મારે સીધો ટચ હતો પહેલેથી જ. અને એમાં એવું થયેલું કે ભાઈ ચિત્ર વેચાય કે ના વેચાય, ચિત્ર કરતા રહો તો કામ થશે, તો એક તમારી આગવી ઓળખ ઊભી થશે. એટલે પહેલાંથી જ બનાવવાનું ચિત્ર શરૂ કરીએ ત્યારથી જ કે આ વેચવા માટે નથી કરતા, પણ આપણા સેટિસ્ફેક્શન માટે કરીએ છીએ અને પછી કોઈ લઈ જાય તો આખી વસ્તુ જુદી છે. એટલે મેં ચિત્રકળાને મારા આનંદ માટે જ કરી છે. મેં ઘણા બધા શો કર્યા છે, ગ્રુપ શો પણ 40 કરેલા છે અને 10 જેવા મારા વન મેન શો થયા છે. જહાંગીર આર્ટ ગેલેરીમાં પણ મારો શો થયો છે, ઉજ્જૈનમાં પણ મેં કર્યા છે, અમદાવાદ રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં પણ મારા વન મેન શો, આપણે ગુફાની અંદર પણ મારા વન મેન શો થયેલા છે. આ રીતે મેં ચિત્રકામ કર્યું અને મારો વિષય પહેલાં શરૂઆતની અંદર એવો રહ્યો તો ગ્રામ્ય જીવન ઉપર રહેલો, કારણ કે હું ખેડૂતનો દીકરો. એટલે મેં ખેડૂતના એટલે બળદને લઈને જ ચિત્રો કરેલા. મારા ફાધરને મેં જે રીતે બળદ સાથે કામ કરતા કે ખેતીમાં કામ કરતા જોયેલા, એવા બધા બળદની સાથેના જ ચિત્રો કરેલા. ત્યાર પછી ટીચર થયા પછી મને ગતિ ઉપર કામ કર, બાળકો જે રમતા હોય મેદાનની અંદર, હું બારીમાંથી જોતો તો વોલીબોલ રમતા તે બધા હું સ્કેચ કરું ને એમાંથી પછી ક્રિકેટ રમતા હોય તો બોલિંગ કેવી રીતે કરે છે એવા થોડા સ્કેચ કરીને એવા ગતિ ઉપર પણ ચિત્રો કર્યા. અને પછી થયું એવું કે હાઈસ્કૂલમાં જવાનું થયું તો ત્યાં ભરતનાટ્યમ ને એવા બધા કાર્યક્રમો છોકરાઓ સ્ટેજ ઉપર કરે અને એના હું પછી મેમરીની અંદર કેટલીક એક્શનો રાખું, પછી ક્લાસમાં આવીને એના ડ્રોઈંગ કરું. અને મારી જર્ની નૃત્ય તરફ પડી. એટલે સંપૂર્ણ ભારતીય શૈલી જેને કહેવાય એ રીતે મેં નૃત્યના ઉપરના ચિત્રો કર્યા. संगीत है ईश्वर की शक्ति, हर सुर में बसे राम, रागी जो सुनाए राग, रोगी को मिले आराम. કળા એ એક એવો વિષય છે કે જો મનુષ્ય કોઈ એક કલાને જો વરે તો એનું જીવન તરી જતું હોય છે. એ ચાહે ચિત્રકળા હોય, સંગીત કળા હોય, નૃત્ય કળા હોય, કોઈ વાદ્ય કળા હોય અથવા તો ગમે તે કોઈ કળા હોય, પરંતુ કળા એ મનુષ્યના જીવનને તારે છે. હું મારા આદરણીય સાહેબ શ્રી પ્રશાંતભાઈ પટેલની જો વાત કરું તો નાનપણમાં એક ચિત્ર શિક્ષક હોવા છતાં એમણે મારામાં રહેલી સંગીત કળાને પીછાણી અને એમણે જ મને આગળ સંગીતમાં વધવા માટે મોટિવેશન આપ્યું. જો ચિત્રકળાની વાત કરીએ તો કોઈ પણ કળા એ એકબીજાની પૂરક છે. ચિત્ર હોય, સંગીત હોય કે નૃત્ય હોય, એના માટે અવલોકન શક્તિ એ ખૂબ અગત્યનું પાસું છે. વ્યક્તિમાં જો અવલોકન કરવાની શક્તિ હશે તો જ એનામાં કળા આવશે. અને અમારા વિષયમાં તો એવું કહે છે કે જેનામાં સૂર નથી એ અસુર છે. મહાભારત ને રામાયણના સમયમાં આપ સૌ જાણતા હતા, અસુર એટલે કે રાક્ષસો, દેવ અને દાનવ, અસુર અને અસુર. જેનામાં તાલ નથી, જે વ્યક્તિમાં તાલ નથી એ બેતાલ છે. બેતાલ કોણ હતો એ તો આપ સૌ જાણો છો. તો કોઈ પણ કળા એ મનુષ્યને તારે છે. અને સાહેબ સાથેના મારા અનુભવ પાસેથી મને ચિત્રની સાથે સાથે બસ આ બધા ગુણો શીખવા મળ્યા છે. ધૈર્ય, એકાગ્રતા, અવલોકન શક્તિ અને આવા તો કેટલા. અને અમે બંને અલગ અલગ વિષયના વ્યક્તિઓ હોવા છતાં પણ સફર જે કહી શકાય એ અલગ છે, પણ અમારી મંજિલ એ એક છે. તો આજના આ વર્લ્ડ આર્ટ ડેના દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. હવે વાત કરીએ આર્ટિસ્ટની, ચૌલા દોશી, કે જેઓ અમદાવાદના એક પ્રખ્યાત આર્ટિસ્ટ છે, જે પેઇન્ટિંગ ક્ષેત્રે ન માત્ર ગુજરાતનું પરંતુ એક દેશનું ગૌરવ છે. તેમણે પેઇન્ટિંગના વિવિધ માધ્યમો થકી સુષુપ્ત વિચારોને વાચા આપી છે. પોએટ્રી અને પેઇન્ટિંગની જુગલબંધી, અંધકારમાં પ્રકાશની રમતથી સર્જાતી આકૃતિઓ હોય કે પછી સ્ક્રેપમાંથી આર્ટ પીસનું સર્જન, આ તેમની આગવી ઓળખ છે. તો ચાલો તેમની પાસેથી જાણીએ તેમના આર્ટ વિશે.
હું આર્ટ ફિલ્ડમાં લગભગ 17-18 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મારી કળાની સ્ટાઇલ સેમી એબ્સ્ટ્રેક્ટ અને કન્ટેમ્પરરી છે. મેં ઘણા બધા માધ્યમોમાં મારી કલાની પ્રેક્ટિસ કરી છે, જેમ કે ઓઇલ કલર્સ, એક્રેલિક કલર્સ, ચારકોલ, વોટર કલર, મેટલ, પેપરમેશી, ઘણા બધા અલગ અલગ માધ્યમમાં મેં પ્રેક્ટિસ કરી છે. મારા કળાના એક્ઝિબિશન્સ ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયા અને વિદેશોમાં બધા થઈ અને સોલો અને ગ્રુપ એક્ઝિબિશન્સ બધા થઈને લગભગ 55થી વધારે એક્ઝિબિશન્સ મેં કર્યા છે. સ્પેન, કુવેત અને લંડન જેવા દેશોમાં પણ મારા કલાના એક્ઝિબિશન થઈ ચૂક્યા છે. મારી પ્રેરણા મેજોરિટીલી કહી શકો કે મારા મમ્મી તરફથી મને મળી છે, કારણ કે મારું નાનપણ એવા એક નાના ગામડામાં હતું કે જ્યાં અમને કલાની વધારે માહિતી કે કળા વિશેનું જ્ઞાન મળતું નહોતું. એટલે નાના ગામડામાં રહીને પણ મને કળા પ્રત્યેની રુચિ જે મળી છે એ મારી મમ્મી તરફથી વારસામાં મળી છે. નાના ગામડામાં મારું બાળપણ વીતેલું, જેના કારણે મને આર્ટની ફોર્મલ ટ્રેનિંગ લેવાનો ક્યારેય મોકો નથી મળ્યો. એટલા માટે થઈને હું એક સેલ્ફ ટોટ આર્ટિસ્ટ રહી છું. મમ્મી સાથે રહીને બેઝિક ડ્રોઈંગની પ્રેક્ટિસ હંમેશા કરવા મળતી, પણ શહેરમાં આવ્યા પછી આર્ટ વિશેની થોડી ઘણી જાણકારી મળતી થઈ અને એના પછી મારી રુચિ કલામાં વધારે વધતી ગઈ અને મેં અલગ અલગ ફોર્મમાં અલગ અલગ માધ્યમો સાથે કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. અને અમુક વર્ષો પછી મને એવા કોન્ટેક્ટ્સ મળવા લાગ્યા. જેમ જેમ ઇન્ટરનેટની સગવડ થતી ગઈ તેમ તેમ મને આઉટ ઓફ ગુજરાતના, આઉટ ઓફ ઇન્ડિયાના કોન્ટેક્ટ્સ મળતા ગયા અને એમાંથી મને જે તક મળતી ગઈ એ મેં ઉપયોગ કર્યો એનો, અને આઉટ ઓફ ઇન્ડિયા પણ એક્ઝિબિશન્સ કર્યા અને કુવૈત કન્ટ્રીમાં આર્ટ ઇવેન્ટ્સના ક્યુરેટર તરીકે પણ કામ કર્યું. અને આ રીતના મેં લગભગ અત્યાર સુધીમાં 55થી વધારે મારા એક્ઝિબિશન્સ કર્યા છે. વ્યક્તિત્વને સમૃદ્ધ કરતી આ સમૃદ્ધિ આપણી સંસ્કૃતિનો આધાર છે અને તે આધારને વધુ મજબૂત કરવા અનેક કલાકારો તૈયાર છે. તો આવો આ એઆઈના જમાનામાં કલાના ભવિષ્ય અંગે પણ થોડી વાત કરીએ. આમ તો વર્ષોથી કળા સાથે લોકો સંકળાયેલા છે, પણ હવે છેલ્લા 15-20 વર્ષમાં જે રીતે સમાચારોમાં આપણે સાંભળીએ છીએ કે લાખો અને કરોડોના ચિત્રો વેચાયા, એટલે દરેક સામાન્ય માણસને બી કળામાં રસ પડવા માંડ્યો છે. એ લોકો પણ કળા તરફ વળ્યા છે. અને એવું નથી કે કળા એટલે ફક્ત અમીરો માટે જ છે. આજે એક ગેલેરીઓમાં કે ઘણા આપણે કલાના મેળાઓમાં જોઈએ છે તો 25-50 રૂપિયાથી શરૂ કરીને હજારો અને લાખો રૂપિયા સુધીની કિંમતો મળે છે. એટલે લોકો હવે કળા સાથે સંકળાય છે. દરેક પોતાને ગજવાને અનુરૂપ, પોતાને સમજણને અનુરૂપ કળા ખરીદે છે અને લોકો એની સાથે સંકળાય છે. એ જ આપણા માટે બહુ આનંદની વાત છે. ના, ચોક્કસ એઆઈની અસર કલા પર થશે તો ખરી જ, પણ હજુ બહુ જ કલાકારો એઆઈ સાથે સંકળાયેલા નથી. પણ કલા કરતાં કલાને વિકૃત રીતે જોનારા લોકો ઘણા બધા છે. આપણે જ્યારે જોઈએ છે એઆઈનો ઉપયોગથી સરસ વસ્તુને કંઈક બીભત્સ રીતે મૂકવામાં આવે છે. એટલે ચોક્કસ જ્યારે કોઈ બી નવી ટેકનોલોજી આવે છે, જ્યારે શરૂઆતમાં ડિજિટલ આવી તો કલાકારોએ એને સ્વીકારી નહોતી કે ભાઈ હાથથી કરેલી જ કળા, પણ આજે સ્વીકારાઈ ગઈ છે. એવી રીતે સમય આવશે, એઆઈ પણ ચોક્કસ સ્વીકારાશે અને એનો બી સરસ ઉપયોગને ધ્યાનમાં લઈને લોકો સમક્ષ એની રજૂઆતો થશે જ. હા, ના, છેલ્લા આપણે 10-15 વર્ષથી જોઈએ જ છે કે આપણા જૂના હેરિટેજ સાઇટો બધી જ હવે રિસ્ટોર થવા માંડી છે. સરસ રીતે એની જાળવણી થાય છે, એના પર રિસર્ચ થાય છે. કેટલીય નવી વસ્તુઓ પ્રકાશમાં આવી છે જે આમ તો 200-500 વર્ષ જૂની વસ્તુઓ હતી, પણ છેલ્લા 10-15 વર્ષમાં આવી છે. ઘણા બધા મ્યુઝિયમોને હવે સરકાર એને રિસ્ટોર કરી રહી છે. સારા સ્કોલરોને એના પર મૂકી રહી છે, એનું કામ થઈ જાય છે. એટલે એ બધી સંસ્થાઓ થાય છે. પણ સામાન્ય રીતે એક નાગરિક તરીકે પણ આપણા ઘરમાં જો કોઈ બી કળાનો જૂનો પીસ હોય તો એને સામાન્ય રીતે ડાયરેક્ટ તડકો ના આવે, સીધું દિવાલ ઉપરથી ભેજ ના આવે, એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને સાચવીએ તો ચોક્કસ એનું ભવિષ્ય છે જ. અને આજે સચવાઈ બી છે, જુદા પ્રદર્શનો થાય છે. આજે બહુ જ સરળતાથી આપણે જોઈ રહ્યા છે કે એવા કેટલાય પ્રદર્શનો થાય છે કે જેમાં 15મી, 17મી, 18મી સદીના ચિત્રો આપણી સમક્ષ આવે છે અને લોકો માણે છે. તો ચોક્કસ જ એનું જતન દરેક વ્યક્તિને, દરેક નાગરિકની ફરજ બને
બને છે કે જે કંઈ બી કલાનો પીસ હોય તો એને સાચવી કરીને એને સંભાળવી જોઈએ. આર્ટ કલા અને કલા એટલે કે માનવીની એક વિશિષ્ટ પ્રવૃત્તિ, સર્જકની અનુભૂતિ ભાવક સાથે કે જે દ્વારા પહોંચે તેનું નામ છે કલા, કે જે ક્ષણે ક્ષણે જે નવીનતા ધરે છે તે રૂપ છે કલા. અને કોઈ માટે સાધના તો કોઈ માટે છે શાંતિનો સોર્સ, કોઈનો પ્રેમ તો કોઈની પરંપરાનું પ્રતીક, તો કોઈનો વારસો તો કોઈની સંસ્કૃતિ, કોઈની સમૃદ્ધિ તો કોઈની ઓળખ છે આ કલા. તો ટૂંકમાં કહું તો કલા એ ભગવાનનો આશીર્વાદ છે જે વ્યક્તિના વ્યક્તિત્વને નિખારવામાં મદદ કરે છે. તો વર્લ્ડ આર્ટ ડેમાં આજે બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.